હવે ખેડૂતોને આંબા વડિયા ઉજ્જડ નહીં કરવા પડે, કારણ કે કેરી પકાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે। હવે ખેડૂતો કમોસમી વરસાદના કારણે અને કેરીના પાકમાં થતું નુકસાન ખેડૂતોને નહીં ભોગવવું પડે। જી હા, વડાપ્રધાનની વીમા યોજનામાં કેરીનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ખેડૂતોને આકર્ષવાના પ્રયાસો કરી રહ્યા છે। આ વર્ષ બજેટમાં કૃષિ પર સારો એવો ભાર મુકાયો છે, ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાન વીમા યોજનામાં બાગાયતી પાકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। છેલ્લા ઘણા લાંબા સમયથી ગીર અને અન્ય વિસ્તારના ખેડૂતો કેરીના પાક અન્ય પાકોની જેમ વીમા રક્ષિત કરવાની માંગ કરતા હતા, જે ધ્યાને રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારે કેરીના પાકનો વડાપ્રધાન વીમા યોજનામાં સમાવેશ કર્યો છે। આગામી 1 એપ્રિલથી કેરીના પાકને વડાપ્રધાન વીમા કવચથી રક્ષિત કરાશે। ખેડૂતોને જે બાગાયતી પાકને વીમા પોલિસી જે ડિક્લેર કરી છે, એ વીમા પોલિસી ન ભૂતો ભવિષ્ય 1/4થી આખા હિન્દુસ્તાનમાં લાગુ થવાની છે। એમાં ખાસ કરીને જે બાગાયતી પાકોમાં જે ક્યારેય પણ વીમા પાત્ર બાગાયતી પાકો નહોતા, એ તમામનો સમાવેશ કર્યો છે। જે સિસ્ટમ જે 15 થી 17% જે અન્ય બાગાયતી પાકોમાં વીમાનું પ્રીમિયમ હતું, એ પણ ઘટાડી અને 1.5% અને 2% અને 5% બાગાયતીને જે લાંબા ગાળા એક વખત વર્ષમાં પાક આપતા હોય એ તમામ બાગાયતી પાકનો સમાવેશ થયો છે। આપણે અહીંયા કેસર કેરીથી માંડી આંબાના જે વૃક્ષો છે, જે આવનાર ઘણા વર્ષોથી થોડી મુશ્કેલી હતી અતિવૃષ્ટિ અનાવૃષ્ટિને હિસાબે, જે પાક નિષ્ફળ જતો અને ખેડૂતો પાયમાલ થતા, એમાંથી બચવા માટે પ્રધાનમંત્રી વીમા પોલિસીમાં જે સમાવેશ કરી ને આખા હિન્દુસ્તાનમાં જે વીમા પોલિસી એક પણ માણસ કોઈ વિરુદ્ધ પક્ષમાં વિરોધ કરી નથી શક્યો, એવી વીમા પોલિસી પ્રસ્થાપિત કરી અને 1/4થી એની અમલવારી ચાલુ છે। અને અમારો કૃષિ વિભાગ છે એ ગુજરાતમાં પણ આ દરેક પાકનું પ્રીમિયમ 1/4થી જે ધિરાણ લેનાર ધિરાણ ન લે તો પણ વીમો ઉતરાવી શકે એ વ્યવસ્થાથી શરૂઆત કરવાના છે। બિલકુલ આ વીમા પોલિસી આવવાથી આંબાનું એક થડ કપાવવાનું નથી, કારણ કે એને રક્ષણ 100% મળી જવાનું છે। એને પ્રીમિયમ ભર્યા પછી પાક 25% આવે, 50% આપે, 75% આવે, તો પણ જે નુકસાની છે એ નુકસાનીનું વળતર 100% વીમાથી રક્ષિત જ્યારે પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે, એનો લાભ ગુજરાત અને ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાં જે બાગાયતી પાકો છે એમાં મોટો ફાયદો થવાનો છે। ક્યાંથી લાગુ થશે? 1/4 ખેડૂતોને એના માટે કંઈ કરવાનું રહેશે કે નહીં? કાંઈ ખેડૂતોને પ્રીમિયમ ભરવાનું રહેશે અને પ્રીમિયમ ભર્યા પછી બાકીનું પ્રીમિયમ ભારત સરકાર અને રાજ્ય સરકાર ભરવાની છે। સરકારે વડાપ્રધાન પાક વીમા યોજના જે ડિક્લેર કરી છે, તેને તાલાળા તાલુકાના ખેડૂતો વતી અમે આવકારીએ છીએ। છેલ્લા 5 વર્ષથી આ પંથકમાં જે કેરીનું ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું હતું, ખેડૂતો આંબા કાપી રહ્યા હતા। હવે એના માટે આ યોજના એ ગીર પંથકના બાગાયતી પાક કે જે ખેડૂતો કેસર કેરીનું ઉત્પાદન ધરાવે છે તેના માટે ખૂબ જ લાભદાયક છે। આ યોજના કોઈ કિસાન, કોઈ ખેડૂત ધિરાણ મંડળીમાંથી લે કે ન લે, બેંકમાંથી ધિરાણ લે કે ન લે, પરંતુ પ્રીમિયમની રકમ કોઈ પણ બેંકમાં ભરશે તો આ યોજનાનો લાભ તાલાળા તાલુકાના ગીર પંથકના બાગાયતી પાક ધરાવતા ખેડૂતોને 100% મળશે। આ યોજનાથી આગામી દિવસોમાં જે ગીર પંથકમાં આંબાનું કટિંગ થઈ રહ્યું છે તેનો પણ આમાં ઘટાડો થશે અને ફરીથી આ ગીરના કિસાનો 10 વર્ષ પહેલાંની સ્થિતિમાં જે રીતે કેસર કેરીના પાકથી એના ઘરમાં જે આર્થિક સ્થિતિ હતી, એવી સ્થિતિ આગામી દિવસોમાં આ યોજનાથી ગીર પંથકના ખેડૂતોના ઘરમાં સર્જાશે। વડાપ્રધાન વીમા યોજનામાં કયા પાકોને કેટલા ટકા પ્રીમિયમની જોગવાઈ? ડાંગર, ચોખા, મકાઈ, બાજરી, શેરડી જેવા ખરીફ પાકોને 2% પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે। ઘઉં, જવ, ચણા, મસૂર, મસ્તર્દ જેવા રવિ પાકોને પણ 1.5% પ્રીમિયમ ચૂકવણી કરવામાં આવશે। વાર્ષિક અને બાગાયતી પાકોને 5% પ્રીમિયમ, જ્યારે આવતા 3 વર્ષમાં સરકાર દ્વારા વડાપ્રધાન પાક યોજનામાં
8,800 કરોડના ખર્ચ સાથે 50% ખેડૂતોને આવરી લેવાશે. જો કે આ યોજનામાં માનવ પ્રેરિત આફતો, આગ, ચોરી, ઘરફોડ ચોરી જેવી બાબતો યોજના હેઠળ નહીં આવરી લેવાય. આ યોજના નેશનલ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કીમ અને સંશોધન નેશનલ એગ્રીકલ્ચર વીમા યોજનાની જગ્યાએ લાગુ કરાઈ છે. કૃષિ મંત્રી જસા બારડ અને તલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલનું માનવું છે કે ગીર પંથકમાં કેસર પકવતા ખેડૂતોને વડાપ્રધાન પાક વીમા યોજનાનો સૌથી વધારે લાભ મળશે. છેલ્લા 8-10 વર્ષથી કેસર કેરી પર વાતાવરણની માઠી અસર જોવા મળી છે. તલાલા મેંગો યાર્ડમાં આવનારી કેસર કેરીની આવક પર ગત વર્ષના ભારે ઘટાડો નોંધાયો હતો. ગીર પંથકના ખેડૂતો પોતાના આંબા વાડિયા ઉજ્જવળ બનાવી રહ્યા છે, પરંતુ હવે ખેડૂતો આંબા કાપતા ચોક્કસ અટકશે અને ફરી આંબાનું ઉત્પાદન વધારશે. ગીરની દેશ દુનિયામાં ઓળખ બનેલી કેસર કેરીનું અસ્તિત્વ જોખમમાં છે. છેલ્લા 10 વર્ષથી વાતાવરણમાં આવેલા પલટા અને કુદરતી આફતો તેમજ કમોસમી વરસાદ અને કરા પડવાના કારણે ગીર પંથકના ખેડૂતોને ભારે નુકસાન ભોગવવું પડે છે, જેના કારણે અંતે ખેડૂતોએ કંટાળીને પોતાના આંબા વાડિયા ઉજ્જવળ બનાવી રહ્યા છે. 30 વર્ષથી જે આંબાને ઉછેરીને મોટા કર્યા તે જ આંબાને ભારે હૈયે કટાર મશીન મૂકી ધરાશયી કરવામાં આવી રહ્યા છે. જો કે વડાપ્રધાન વીમા યોજનામાં કેરીના પાકને સમાવેશ કરાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તાલાળા તાલુકાના ટોટલી ગામડાની અંદર અત્યારે બગીચાના કટિંગ ચાલુ છે ને 10 વર્ષથી આ બગીચાની અંદર કાંઈ કેરી આવતી નથી અને તાલાળા તાલુકાની કેસર કેરી દેશ વિદેશમાં બધે પ્રખ્યાત હતી. દેશ વિદેશની અંદર આ કેસર કેરી હવે જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે. સરકાર આની અંદર કાંઈક સહાય ખેડૂને કરે ને માર્ગદર્શન આપે એવી અપેક્ષા છે. તલાલા અને ગીર પંથકમાં અનેક આંબાવાડિયા ઉજ્જળ બની ગયા છે, તો ઘણા ખેડૂતો ઉજ્જળ બનાવી રહ્યા છે, જેના કારણે પર્યાવરણ પર ગંભીર અસર જોવા મળી રહી છે. ત્યારે વડાપ્રધાન પાક વીમા યોજનામાં કેરીનો સમાવેશ થતા ખેડૂતો આંબાવાડિયા ઉજ્જળ બનતા અટકશે કે કેમ તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.